ભારતમાં ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણની અસરના લીધે દિવસે ને દિવસે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવાનો ટ્રેન્ડ જબરજસ્ત રીતે વધી ગયો છે. પરંતુ જો તમે આ ટ્રેન્ડ ફોલો કરતા હો તો ચેતી જજો. તેનું કારણ એ છે કે રેસ્ટોરન્ટના ખાવામાંથી જીવાત નીકળવાના કિસ્સાઓ વધતા જાય છે. વાત અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારની, તો ત્યાં ગ્વાલિયા સ્વીટ્સ નામની રેસ્ટોરન્ટમાંથી જ્યારે સરખેજના પરિવારે ઓનલાઈન છોલે ભટુરે મંગાવ્યા ત્યારે એમાંથી 2 વંદા નીકળ્યા હતા. આ માટે ગ્વાલિયા સ્વીટ્સને ₹25,000નો દંડ કરવામાં આવ્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દરરોજ કે પછી કોઈક વાર પણ બહાર ખાતા હોવ તો ચેતી જજો. એક કિસ્સો એવો બહાર આવ્યો છે જે સાંભળીને તમારો હોટલ અને રેસ્ટોરન્ટ્સ પરથી વિશ્વાસ ઉઠી જશે. વાત અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ગ્વાલિયા સ્વીટ્સની. જ્યારે સરખેજના પરિવારે ગ્વાલિયા સ્વીટ્સમાંથી છોલે ભટુરે ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવ્યા ત્યારે તેમાંથી 2 વંદા મળી આવ્યા છે. આ પછી સરખેજના પરિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરતા એક ટીમ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સમાં તપાસ કરવામાં આવી હતી અને ₹25,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. જો કે અહીં એક માહિતી બીજી એ પણ બહાર આવી છે કે ગ્વાલિયા સ્વીટ્સ પાસે તમામ લાયસન્સ હતા. તેના લીધે આ મામલે માત્ર વહીવટી ચાર્જ લેવામાં આવ્યો છે. ભૂતકાળમાં પણ ગ્વાલિયા સ્વીટ્સ નામની રેસ્ટોરન્ટમાંથી અવારનવાર ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી કોઈ ચીજ વસ્તુ નીકળતી હોવાની ફરિયાદ મળી છે. આટલું જ નહીં, થોડાક સમય પહેલા અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ જ્યારે પાર્લરમાંથી હેવમોર કંપનીનો આઈસ્ક્રીમ ખરીદ્યો ત્યારે તેમાંથી ગરોળીની પૂંછડી નીકળી હતી. તે અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને મળી હતી, જેને લઈને મણિનગરના મહાલક્ષ્મી કોર્નર નામના પાર્લરમાં એએમસીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ પાર્લર પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું. આ સાથે જ એએમસીના ફૂડ વિભાગ દ્વારા નરોડા વિસ્તારમાં જ્યાં જીઆઈડીસી ખાતે હેવમોરનું મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે તેની તપાસ પણ કરવામાં આવી હતી. આ સાથે જ જે બેચ નંબરના આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી હોવાની ફરિયાદ મળી હતી તે બેચ નંબરના તમામ આઈસ્ક્રીમના સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ બેચનો માલ બજારમાં રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને વેચવામાં આવ્યો હોય તેને તાત્કાલિક ધોરણે પરત લેવા માટેની નોટિસ આપી ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમાં ઉપરોક્ત ઘટનાઓ પરથી એક વસ્તુ સાફ થાય છે કે જો તમને બહારનું ખાવાની આદત હોય તો રોક લગાવજો, કેમ કે મોટાભાગના રેસ્ટોરન્ટ અને હોટલ્સ નક્કી ધારાધોરણોનું પાલન નથી કરતા અને ગ્રાહકોના આરોગ્ય સાથે ખૂબ મોટા પાયે ખિલવાડ કરે છે. માટે સતર્ક રહો, સાવચેત રહો અને ઉનાળાના આ સમયમાં બહારના કોલ્ડ ડ્રિંક કે ઠંડા પીણા પીવાનું ટાળી દો. તેની જગ્યાએ ખૂબ પાણી પીવો. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.